તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજનું વિડીયોમાં આપણે કંઈ ખાસ તો નથી. હવે હાથી બધા થઈ ગયા છે પૂરા. હવે ક્યાંય હાથી હાલે એમ છે નહીં. તો હવે આપણે આ મિની બાદશાહને પાછું હતું એની જારી 28-32 કરી નાખી અને પછી આમાં બેરલ ફિટ કરી દેશું એટલે દવા છાંટવાનું ચાલુ થઈ જાય. ને ચાલો તમને આપણી માંડવી બતાવું. હજી 2 મહિના ઉપર થયું, હજી એક પણ દવાનો છંટકાવ નથી કર્યો. હવે દવાનો છંટકાવ કરવો છે. ચાલો તમને માંડવી બતાવું આપણી. તો મિત્રો આ છે આપણી માંડવી. આ ઓરવેલી માંડવી છે. 2 મહિના ઉપર થયું છે આ માંડવીમાં. આ માંડવીમાં આપણે રૂલ માર્યું હતું. રૂલ મારવાનો ફાયદો જોઉં તમે. પીછા સુધીનો જે હુયો હોય ને, જોઈ શકો તમે, ડાયરેક્ટ બેસી જાય છે. ફૂલ એકદમ કમ્પ્લીટ આ રૂલનો ફાયદો થયો છે. અને આ માંડવી છે, અહીંયા બતાવું. અહીંયાથી આમાં રૂલ મારેલ નથી. તમે ફરક જોઈ શકો. આ માંડવીમાં કેટલો ફરક છે ને આ માંડવીમાં કેટલો ફરક છે. આમાં માંડવી છીતલી થઈ ગઈ અને આમાં ઉભળી છે. હવે એના હુયા બતાવું તમને. જો આટલો ફરક પડે. રૂલવાળી માંડવીમાં આમ કર્યું તો હુયા ઉપડા નહોતા ને આજે આમાં ટૂંકમાં બેઠા નથી. મતલબ કે રૂલ મારી તો માંડવી આમ છીતલી થઈ જાય તો એના લીધે હુયા એકદમ પીછા સુધીના હોય ને બધા બેસી જાય જમીનમાં. અને હુયો જમીનમાં બેસે તો જ એમાં ફળ થાય. તો તમને બધાને ખબર જ હશે. એટલે રૂલ મારવાથી બહુ ઝાઝો ફાયદો થાય છે. અને રૂલ મારવાનો ટાઈમ માંડવી આપણી 50 દિવસની આડેગાડે થઈ હોય ને ત્યારે મારવાની, એટલે ઝાઝું નુકસાન ના આવે. તો હવે આમાં આપણે દવાનો સ્પ્રે કરવાનો છે. પોપટી, ચૂહીઓને એવું છે. અને એકાદો રાડાનો રાઉન્ડ લેવાનો છે. ટ્રેક્ટરીમાં કમ્પ્લીટ ફિટ કરીને પછી દવા છાંટી જાઉં. હવે આમાં આપણે પંપનો પ્રેશર તો આમાં લાગુ ના પડે, કારણ કે પંપનો એટલો બધો પ્રેશર હોય નહીં. નાના ટ્રેક્ટરમાં મોટો પંપ નાખેલ છે 2 પિસ્ટનનો, આપણે આગળ વિડીયોમાં બતાવેલું જ છે. તો એનાથી સ્પ્રે કરવાનો છે. તો સાંજના જાય એગરે કઈ દવા લેવી, કઈ છાંટવી, બધી તમને માહિતી આપીશું. મળીએ આગળ વિડીયોમાં. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબી દેજો, જેથી કરીને મારા કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો કમ્પ્લીટ દવા છાંટવાનું ફિટ કરી નાખ્યું છે. પેટડી હાકડી હતી, પકતી હતી, હાકડી કરી નાખી કમ્પ્લીટ. દવા છાંટવાનો પંપ ફિટ થઈ ગયો, નોઝલું ફિટ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. અને આ છે માર્કર ધાનુકા એગ્રીટેક લિમિટેડ. આ છે આપણે પોપટી ચૂંહીઓને કોઈ ઝીણી જીવાત હોય એના માટેની. ને આ છે રાડાની. અને એક બીજી સેવનું દ્રાવણ કરેલ છે. એનું ડબલું તો સવારે ક્યાંક આડાવરું થઈ ગયું એટલે ડબલું નથી. આ છે 20 પંપનું દ્રાવણ. અડધું બેરલ ભરાઈ ગયું ભાઈ? ભરાઈ ગયું. સારો, દવા નાખી દે. તો મિત્રો હવે આપણે આમાં દવા નાખી દે હું. ને આ ઓવરફ્લોની નળી છે. પીળો વાલ બંધ કરી દેવાનો એટલે આગળ નોઝલું બંધ થઈ જાય. આ વાલ ખોલી નાખવાનો એટલે બેરલની અંદર જે દવા નાખેલ હોય ને એ સારી રીતના મિશ્રણ થઈ જાય.
તો મિત્રો દવા બવા કમ્પ્લીટ છાંટી લીધી આપણે અને રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું દવાનું. પોપટી ને બધું લગભગ 24 કલાકની અંદર સફાયો થઈ ગયો હતો, એટલે દવાનું રિઝલ્ટ બહુ સારું હતું. અને 2 દિવસ પછી પાછો વરસાદ પણ બહુ પુષ્કળ થઈ ગયો છે ભગવાનની કૃપાથી, અને હજી પણ ચાલુ જ છે, તમે જોઈ શકો. પાછી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, નવા વિડીયો આવતા રહે આપણા હિસાબે. આપણા યુટ્યુબ ફેમિલીને શું કહેવાનું? ઈસુએ આજ મોજમાં છે, કારણ કે વરસાદના લીધે છે ને સ્કૂલે જવાની મનાઈ છે, રજા છે એટલે. તો મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.